વાનગી શીખવાનો. સુખલાલજી, આધારની ટ્રેડિશનલ બીજી વાનગી કઈ શીખવાના છો? બીજી વાનગી છે આજ પંચમેલા ખીચડી બનાવીશું, જેમાં ઘઉંના મકાઈના ફાડા, જ્વાર, બાજરી, મકાઈ, વટાણા और વઘાર માટે ટમાટર. આ ઘઉંના ફાડા, મકાઈના અને જુવારના ફાડા તૈયાર કરવાના છે. કેવી રીતે કરવાના છે? ઘઉંના ફાડા માટે સૌથી પહેલાં ઘી નાખીશું. ઘી ગરમ થઈ જાય એટલે ઘઉંના ફાડા નાખીને થોડી વખત હેલાઈશ, એટલે પછી પાણી નાખીને થોડી વખત ઉબલે એટલે બોઇલ થઈ જાય એટલે ઉતારી દેવાનું. એનું કોઈ માપ હોય છે? માપમાં એટલે શું છે, 200 ગ્રામ ઘી હોય તો 500 ગ્રામ ઘઉંના ફાડા હોય, 1 લીટર 1.5 લીટર પાણી માપસર હોય તો બોઇલ થઈ જાય. અને જુવાર અને બાજરીના ફાડા પણ એવી રીતે જ બાફવાના? જુવાર બાજરીના ફાડા એમને પાણી મૂકીને ગરમ થઈ જાય એટલે જુવાર બાજરીને અંદર નાખીશ, એટલે થોડી વખત 10-15 મિનિટ કુકરમાં 4-5 વિસલ આવે એટલે બોઇલ થઈ જાય એટલે ઉતારી દઈએ. તો ચાલો શરૂ કરી દઈએ પંચમેલા ખીચડી બનાવવાનું. હા જી. સૌથી પહેલા 100 ગ્રામ લગભગ તેલ નાખીશું. તેલ ગરમ થઈ જાય એટલે વઘાર માટે જીરું નાખીશું. પંચમેલા ખીચડી માટે જીરું થઈ ગયું. હવે તો લીલા મરચાં નાખીશું. આ લીલા મરચાંની પેસ્ટ છે ને? લીલા મરચાંની પેસ્ટ છે. 1/2 ચમચી લીલા મરચાં નાખીશું. હવે 100 ગ્રામ ટામેટા વઘાર માટે નાખીશું. લાલ મરચો 1 ચમચી 1.5 ચમચી. પાણી કેટલું નાખવાનું છે? પાણી માપસર નાખીશું. 2 ચમચી 3 ચમચી. 1/2 ચમચી હળદર નાખીશું. કાચી મકાઈ વઘારમાં નાખીશું. લીલા વટાણા બોઇલ કરેલા 100 ગ્રામ. થોડું પાણી કમ પડે તો નાખવાનું. મીઠું 1/2 ચમચી. 2-3 ચમચી ખાંડ નાખીશું. થોડી વખત હલાવીશું. તેલ છૂટે એટલે ઘઉંના ફાડા, જુવાર, બાજરી, ઘઉં મકાઈના ફાડા. ફાડાનું માપ કેટલું રાખવાનું છે? બધા ફાડાનું? ફાડાનું માપ 250 ગ્રામ ફાડા હોય મકાઈના, 250 ઘઉંના અને 250 જુવાર, 250 જુવાર, 250 બાજરી. બધું મિક્સ કરી દઈએ. ફાડા નાખ્યા પછી આને કેટલી વાર સુધી ગેસ પર રાખવાનું છે? એટલે બધો મસાલો મિક્સ થઈ જાય એટલે તેલ છૂટે એટલે નીચે ઉતારી લેવાનું. હવે આપણે પંચમેલા ખીચડી તૈયાર થઈ ગઈ છે એટલે એક બાઉલમાં કાઢી લઈએ. ખીચડી બહુ જ કલરફુલ લાગે છે. ઉપર સજાવટ માટે થોડા કાજુ નાખીશું. દેખાવામાં સારા લાગે, ખાવામાં બી ટેસ્ટી આવે. આ પંચમેલા ખીચડીને શેની સાથે સર્વ કરી આ શકાય? પંચમેલા ખીચડી કઢી સાથે સર્વ કરી શકાય और દહીં સાથે બી સર્વ કરી શકાય. પંચમેલા ખીચડી જેટલી સરસ દેખાય છે એટલી જ સરસ એની સુગંધ આવે છે. આ ખીચડીને કઢી અથવા દહીં સાથે સર્વ કરી શકાય છે.